ભરદ્વાજ ઋષિના આશ્રમમાં એક રાત્રિ મુકામ ભગવાન રામજીએ કર્યું છે. બીજા દિવસની સવારે ભરદ્વાજ ઋષિને ભગવાન રામ એમ કહે છે કે ભગવંત હવે મારે કયા માર્ગે જવું? ભગવાન રામ વનમાં આવ્યા તો ભગવાન રામે ત્રણ મહાત્માઓને ત્રણ વસ્તુ પૂછી છે. ભરદ્વાજ ઋષિને એમ પૂછ્યું મારે કયા માર્ગે જવું, વાલ્મીક ઋષિને એમ પૂછ્યું મારે રહેવું ક્યાં, અને અગસ્ત્ય ઋષિને એમ પૂછ્યું કે મારે કયા મંત્રથી આસુરી વૃત્તિનો નાશ કરવો. ભરદ્વાજ ઋષિ 4 શિષ્યોને સાથે મોકલ્યા છે. 4 શિષ્યો એ વેદનું પ્રતીક છે. આનો અર્થ એ થાય કે માર્ગ એને પૂછાય જે માર્ગનો નિષ્ણાંત હોય. માર્ગ એને જ પૂછાય જે માર્ગનો નિષ્ણાંત હોય. પરમાર્થ પથ પરમ સુજાલા, પરમાર્થ માર્ગના પૂરા નિષ્ણાંત છે ભરદ્વાજ ઋષિ. એટલે માર્ગ એને પૂછ્યો છે મારે ક્યાં માર્ગે જવું. આપણે પણ આ જીવનની યાત્રા એમાં કોઈ યોગ્ય સદગુરુ મળે ના તો બસ કેવલ એનું શરણ પકડી લેજો, માર્ગ એ બતાવી દેશે. કોઈ મહાપુરુષ મળે શરણ પકડી લો. સદગુરુ ऐसा कीजिए जैसो पूनम को संग, तेज करे तपे नहीं उल्टा आपे आनंद. ગુરુ કેવો હોવો જોઈએ આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે, આપણા વેદોમાં બતાવ્યું છે. હવે કોઈ સદગુરુ મળે માર્ગ એને પૂછી લો, માર્ગ બતાવશે. ભગવાન આગળ યાત્રાનો આરંભ કરે અને એવામાં એક કોઈ આવ્યું છે અતિ તેજ, ભગવાનને પગે લાગી અને જતા રહ્યા છે. કેહી આવે તેહી અવસર પાપ સુરા. તપસ્વી ભગવાનને વંદન કરીને કોઈ કહે તીર્થરાજ પ્રયાગ હશે, કોઈ કહે વાલ્મીક ઋષિ હશે, કોઈ કહે વનદેવ હશે, પણ એક દોહામાં દર્શન કરીએ તો ઈષ્ટ દેવ પહેચાન. તો ભગવાન રામને જે ઈષ્ટ દેવ માને છે તો એ બીજું કોઈ ન હોઈ શકે. શ્રી હનુમાનજી મહારાજ ભગવાન રામને વંદન કરીને જતા રહીએ. આગળ વાલ્મીક ઋષિના આશ્રમમાં એક રાત્રિ મુકામ અને વાલ્મીક ઋષિને કહ્યું છે પ્રભુ મારે હવે કઈ જગ્યાએ રહેવું, મારું રહેવાનું ઠેકાણું બતાવો. અને ત્યારે વાલ્મીક ઋષિ ભગવાન રામને કહે છે
जग पे कन तुम देखनी, जग पे कन तुम देखनी हारे, गिरि हरि शंभु न सावने गिरि हरि शंभु न सावने हारे, ते न जान मरम तुम्हारा, तेन जाने मरम तुम्हारा, और तुम्हारी को और तुम्हीं को जाननिहारा, जग देखन तुम जग पे कन तुम देखनिहारे, जग देखन तुम जग पे कन तुम देखनिहारे। વાલ્મીકી ઋષિ ભગવાન રામને એમ કહે છે, રાઘવ તું મને એ કહે તું ક્યાં નથી, શ્રુતિ સેતુ પાલક રામ તુમ જગદીશ માયા, જાનકી જો સૃજતી જગુ પાલતી હરતી રૂખ પાય કૃપાની ધાનકી. હે ભગવાન તું ક્યાં નથી, તારી બાજુમાં જે જગદંબા જાનકી છે એને હું ઓળખું છું, અને તમારા નાના ભાઈ છે એને પણ હું ઓળખું છું, પણ પ્રભુ આપે મને રહેવાનું ઠેકાણું પૂછ્યું છે તો મારે એટલું જ કહેવાનું, જેને કે શ્રવણ સમુદ્ર સમાન, જેના કાન સમુદ્રની સમાન હોય, અનેક વાર તારી કથા સાંભળવા છતાં જે તૃપ્ત ન થાય એના હૃદયમાં આપ નિવાસ કરજે. ભગવંત જેના આંખ તારા દર્શન કરતા ન થાકે એના હૃદયમાં આપ નિવાસ કરજો. જેની જીભ તારા કીર્તન કરતા કરતા થાકે નહીં એના હૃદયમાં આપ નિવાસ કરજો. ઠેકાણા બતાવ્યા છે. જે બીજાને જમાડીને જમે છે એના હૃદયમાં આપ નિવાસ કરજો. જે ભગવાન તારા કરતા જેને સંત પ્રિય છે એના હૃદયમાં આપ નિવાસ કરજો. આમ કહી અને કહ્યું કે આપ અહીંથી થોડે દૂર જાઓ, ગિરિરાજ ચિત્રકૂટ છે અને ત્યાં પ્રભુ આપ નિવાસ કરજો. ભગવાન રામ લખન મહારાજમાં જાનકી ત્રણે ત્યાંથી યાત્રાનો પ્રારંભ કરે અને ગિરિરાજ ચિત્રકૂટ પર ભગવાન આવ્યા છે. અને ચિત્રકૂટનું વર્ણન ભગવાન રામજીએ તુલસીદાસજીએ કહ્યું છે. ચિત્રકૂટ રઘુનંદન ચારે, ચિત્રકૂટ રઘુનંદન ચારે, ચિત્રકૂટ રઘુનંદન સમાસર સુની સુની
ચિત્રકૂટ ભગવાન રામ આવ્યા. 3 પ્રકારના લોકો એમને મળવા આવ્યા છે. એક દેવતાઓ આવે છે, જ્યારે જરૂર હોય ત્યારે આવે ને જતા રહે. મહાત્માઓ આવે સવાર બપોર અને સાંજ દર્શન કરવા આવે જતા રહે. પણ એક એવો વર્ગ ભગવાનને મળવા આવે છે જે કાંઈ જાણતો નથી. એની સાથે કેમ વ્યવહાર કરાય, એને કેમ પગે લગાય, એની સાથે કેમ વાતો કરાય, આ કાંઈ એને ખબર પડતી નથી. એને કેવલ એટલી ખબર છે આને પ્રેમ કરવા જેવો છે, આને પ્રેમ કરાય. રામ હી કેવલ પ્રેમ પિયારા, જાની લેવું જો જાન નિહારા. આને પ્રેમ કરાય, પ્રેમ કરવા જેવો છે. ભગવાન ચિત્રકૂટ પર નિવાસ કર્યો છે. વધુમાં વધુ ભગવાન રોકાયા હોય તો ચિત્રકૂટ રોકાયા છે. આપ કોઈ આમાંથી ચિત્રકૂટ ગયા હશો, ખબર હશે. હું તો ભગવાનની મારા ભાઈવાળાની દયાથી ચિત્રકૂટ અમે તો કથા કરી આવ્યા. પણ જ્યાં ચિત્રકૂટ કામદગીરી પર્વત છે, અને કદાચ તમે કોઈ ગયા હો અને કદાચ જવાના હો અને કદાચ જાઓ તો કામદગીરી પર્વતની પરિક્રમા જરૂર કરજો. આપણે ત્યાં 2 ગ્રંથમાં, એક શ્રીમદ ભાગવતમાં ગોવર્ધન પર્વતનો મહિમા છે અને રામચરિત માનસમાં ગિરિરાજ ચિત્રકૂટ પર્વતનો મહિમા છે. બંનેને ગિરિરાજ કહેવામાં આવે છે. એક જે ગોવર્ધન પર્વત એને ભગવાને ટસલે આંગળીએ ઉપાડ્યો છે, ત્યારે ગિરિરાજ ચિત્રકૂટ પર ભગવાન રહ્યા છે. એના પર ભગવાન રહ્યા છે. વધુમાં વધુ 11 વર્ષથી ઉપર ભગવાન ચિત્રકૂટ રોકાયા છે. મંદાકિની નદી છે, અત્રિ ઋષિનો આશ્રમ, અનસૂયાનો, અને ભગવાન ત્યાં રોકાયા છે. કામનાથ મહાદેવ જ્યાં